હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના સબ્જેક્ટ કોન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે કે CPD ના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન એવું તો નહીં કહેતો, પણ એની પેપર સ્ટાઇલ મતલબ કઈ રીતનું પેપર આવશે, કેટલા માર્ક્સના MCQ હશે, કેવી રીતે એમાં પાસ થવાનું, એ બધી વસ્તુની ડિસ્કશન આ વિડીયોની અંદર કરીશું. તમને હું લાસ્ટ પેપર બી બતાવીશ અને એ પેપર પરથી એક એવી બી વસ્તુ બતાવીશ કે જે સાંભળીને તમે ખુશ થઈ જશો. ઓકે, તો પહેલાં તો એવું જ કે ભાઈ પેપર સ્ટાઇલ કેવી હશે ને વાંચવાનું ક્યાંથી, જે વારંવાર આ સવાલ બધા પૂછતા હોય કે સર CPDમાં વાંચીએ તો વાંચે ક્યાંથી, કે નથી બુક આવતી, એવી બુક આવે છે તો બુકમાં વાંચવાનું ગમતું નથી, MCQ પૂછાતા હોય એટલે સ્ટુડન્ટ્સને એવું હોય કે સર MCQ જ છે તો વાંચવાની શું જરૂર છે, અને MCQ જ છે તો પછી MCQ જ વાંચીએ, કેવી રીતે વાંચીએ એની વાતો. હવે CPDની વાત કરીએ તો સૌથી પહેલાં CPDમાં કોન્ટ્રીબ્યુટર જે શબ્દ છે એ કોન્ટ્રીબ્યુટર શબ્દનો મતલબ તમને ખબર હશે. નહીં ખબર તો હું સમજાવું કે જેમ કે આપણે કોઈક જગ્યાએ એવું માનો કે હોટલમાં જમવા જઈએ 4-5 ફ્રેન્ડ્સ ભેગા થઈને, તો જ્યારે રેસ્ટોરન્ટમાં જમ્યા પછી જે આપણું બિલ આવતું હોય તો એ બિલને આઈધર કોઈ એક જણ આપતો હોય કે આઈધર આપણે કોન્ટ્રીબ્યુટ કરતા હોય. ઓકે, મતલબ વહેંચીને પૈસા આપતા હોય. તો એ કોન્ટ્રીબ્યુટ જે વર્ડ છે એના પરથી જ કોન્ટ્રીબ્યુટર આવ્યો છે. હવે એવું નહીં કે ભાઈ પૈસા વેચે એને કોન્ટ્રીબ્યુટર કહેવાય, પણ કોન્ટ્રીબ્યુટર એટલે એક એવી વ્યક્તિ હોય કે એક એવો પર્સન છે કે જે સમાજ માટે અથવા તો એવું માનો કે આપણા દેશ માટે કોઈક એવી વસ્તુનું યોગદાન આપે છે, કોઈક એવી રીતે કોન્ટ્રીબ્યુટ કરે છે કે જેથી દેશને ફાયદો થાય છે. જેમ કે આવું બોલવું ના જોઈએ, પણ એવું માનો કે કોઈ યુટ્યુબ ટીચર છે કે જે તમારા ભણવાની અંદર તમારી હેલ્પ કરતો હોય, તો એ એક ટાઈપનો કોન્ટ્રીબ્યુટર કહેવાય છે કે જેથી તમારું ફ્યુચર સારું થતું હોય છે, તો એ કોન્ટ્રીબ્યુટર કહેવાય. જેમ કે માન લો વિરાટ કોહલીની વાત કરો, હાર્દિક પંડ્યાની વાત કરો, કે પછી MS ધોનીની વાત કરતા હોય કે સચિન તેંડુલકર જેવા આપણે ગ્રેટ ક્રિકેટર્સ થઈ ગયા કે જેમની મદદથી આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમે આટલું બધું અચીવમેન્ટ કરેલું, તો એ બધા એક ટાઈપના કોન્ટ્રીબ્યુટર કહેવાય. આપણી જે ઇન્ડિયન આર્મી છે કે જેમાં આર્મી હોય, નેવી હોય, એરફોર્સ હોય, એ બધા આપણા દેશ માટે આટલી બધી વસ્તુ કરતા હોય છે, તો એ બધાને આપણે કોન્ટ્રીબ્યુટર કહી શકીએ છીએ. તો સબ્જેક્ટનું નામ છે કોન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ. તો આપણી અંદર જે કોન્ટ્રીબ્યુટર હોવો જોઈએ એની પર્સનાલિટી ડેવલપ કેવી રીતે કરવાની એ માટેનો એક સબ્જેક્ટ છે. આમ જોવા જઈએ તો સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે નોર્મલ લાઈફ આપણે ભણવા સિવાયની બહારની દુનિયામાં વાત કરતા હોય એના માટે આ બહુ જ જરૂરી સબ્જેક્ટ છે. પણ હવે બીજા બધા સબ્જેક્ટ આની સાથે એવા હોય કે જેને આપણે આને ઇમ્પોર્ટન્સ નહીં આપતા, નહીં લેક્ચર થતા, કે પછી નહીં લેક્ચર ભરતા આપણે, બાકી જાણવા જેવું ભણવા જેવું બધી બહુ વસ્તુ જેવી. પણ હવે MCQ પૂછાય જેવું સ્ટુડન્ટને ખબર પડે તો પછી એ લોકો લેક્ચરમાં બંક મારે, કશું વાંચે ના, કંઈ તૈયારી ના કરે, તો કંઈ વાંધો નહીં, આપણે કંઈ નહીં કર્યું, પણ હવે એક્ઝામ આવી ગઈ તો એક્ઝામમાં પાસ તો થવું પડશે. ઓકે, દેશ દુનિયા માટે શું કરવાનું એ તો હું પછી શીખવાડીશ, તમે લોકો આવડતું બી હશે મે બી, પણ એક્ઝામ માટે શું કરવાનું પહેલાં એની વાત કરીએ. તો હું તમને લાઈવ પેપર બતાવું, મતલબ કે આનું પેપર CPDનું પહેલાં પૂછાયેલું છે, તો તમને એનાથી જ સમજાવું તો તમને વધારે આઈડિયા આવશે કે તૈયારી કેવી રીતે કરવાની છે અને ક્યાંથી કરવાની. જેમ કે આ એક CPDનું પેપર છે, સબ્જેક્ટ કોડ ન્યૂઝ છે, મતલબ પેપર સ્ટાઇલ 17 જાન્યુઆરીનું છે પેપર. ઓકે, આપણે જૂનમાં એક્ઝામ ચાલે છે, મતલબ લાસ્ટ ફ્રેશ પેપર છે. ઇન્સ્ટ્રક્શનમાં દેખો, એટેમ્પ્ટ્સ ઓલ ક્વેશ્ચન, મેક સુટેબલ એઝમ્પશન વેનએવર નેસેસરી. આ બધી વસ્તુ જરૂર નહીં, બધા ક્વેશ્ચન કમ્પલસરી છે. ધેર આર 29 ક્વેશ્ચન્સ ઇન 4 સેક્શન. 4 સેક્શનમાં પેપર વહેંચાયેલું છે, 29 MCQ છે. યુઝ ઓનલી OMR ટુ આન્સર ધીસ ક્વેશ્ચન પેપર. ક્વેશ્ચન પેપરમાં ઓનલી OMRની અંદર આન્સર કરવાના છે આપણે. ઇંગ્લિશ વર્ઝન ઇઝ ઓથેન્ટિક. કોઈક વાર એવું હોય કે પેપરમાં ગુજરાતીની અંદર મિસ્ટેક હોય, મતલબ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, કે રકમ ખોટી લખાયેલી હોય, ક્વેશ્ચન ખોટો લખાયેલો હોય, તો એવી જગ્યાએ ઇંગ્લિશની અંદર જે લખેલું હોય એ વેલિડ ગણવાનું. એવું બધા પેપરમાં આ લખેલું હોય છે. પહેલા સેક્શનની વાત કરીએ. સેક્શન એમાં મેક્સિમમ 10 માર્ક્સ એવું લખ્યું. શું કહે છે? ધીસ સેક્શન એઝ અ સિનારિયો, એક સિનારિયો, એક પેરેગ્રાફ આપેલો છે. રીડ કેરફુલી બિફોર આન્સરિંગ ધ સબસિક્વન્ટ ક્વેશ્ચન. તો ક્વેશ્ચનનો આન્સર આપતા પહેલા વાંચો. There are 4 questions in this section. તો જો 4 ક્વેશ્ચન છે ને 10 માર્ક્સની વાત છે, તો એક MCQ 1 માર્ક તો નથી, નહીં હોય એટલે જ 70 માર્ક્સનું પેપર છે, પણ 29 જ MCQ, મતલબ એક MCQ 1 માર્ક્સનું એવું તો નથી, બધા માર્ક્સના જશે. ઓલ ક્વેશ્ચન્સ આર કમ્પલસરી. 4 નો આન્સર આપવાનો. ઇચ ક્વેશ્ચન હેઝ 3 or 2 ઓપ્શન્સ. ઓકે, 4 ઓપ્શન બી નહીં, કોઈકમાં 3 છે, કોઈકમાં 2 છે. ચૂઝ ઓનલી વન ઓપ્શન વિચ યુ કન્સિડર ધ મોસ્ટ એપ્રોપ્રિએટ. આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાતીમાં વંચાવું. શું કહે છે? ફક્ત એક જ વિકલ્પ પસંદ કરો જે તમને સૌથી યોગ્ય લાગે. આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છુપાયેલી છે, મેં જે કહેતો હતો કે જેનાથી તમે ખુશ થઈ જશો.
શું કહે છે અહીંયા એવું નહીં કહેતા કે સાચો જવાબ આપો, શું કહે છે કે તમને જે સૌથી યોગ્ય લાગે એ જવાબ તમે બતાવો. માન લો ચાલો એક એક્ઝામ્પલ આપીએ, જેમ કે આપણે ક્રિકેટની વાત કરતા તો ક્રિકેટથી એક્ઝામ્પલ આપો. માન લો કે તમે બેટિંગ કરો, તમારી સામે એક બેટ્સમેન છે કે જેના 99 રન થઈ ગયા છે. ઓકે, હવે 2 બોલ બાકી છે. હવે એવું છે કે ટીમનો સ્કોર વધારી શકવા તમે 2 સિક્સ મારી શકો છો, કાં તો પછી તમે આ બોલ પર સિંગલ લઈને તમારા જે ઓપોનર મતલબ જે સામે બેટ્સમેન છે ઓપોઝિટ એને લાવીને તમે એની 100 પૂરી કરાવો. કોઈ 2 માણસ છે, 2 માણસને પૂછીએ તો કદાચ કોઈનો આન્સર એવો હોય કે હું 2 બોલ પર સિક્સ મારીને ટીમનો સ્કોર વધારે કરીશ. કોઈ માણસ એવું વિચારશે કે ભાઈ આ જે સામેવાળો બેટ્સમેન છે એને ટીમ માટે 99 રન માર્યા છે તો પછી હું એને સ્ટ્રાઇક આપીને એની 100 કરીને મતલબ એની અચીવ કરી આવીશ. તો બંને વસ્તુ આમ જોવા જાવ તો ઓકે છે, મતલબ કોઈ બંને જવાબ ખોટા નથી. ઓકે, કોઈ ટીમ માટે વિચારે છે એ બી બેસ્ટ, કોઈ સામેવાળા પ્લેયર માટે વિચારે છે એ બી બેસ્ટ છે. પણ આમ જોવા જઈએ તો ભાઈ ટીમ માટે કોન્ટ્રીબ્યુટ કરતા હોય તો આ જે ઓપ્શન છે એ સારો જ, કે મતલબ ટીમનો સ્કોર ઇન્ક્રીઝ કરીએ આપણે, કે ભાઈ પ્લેયરનું અચીવમેન્ટ કરવા કરતાં ટીમને અચીવ કરીએ. તો બંને ઓપ્શન સાચા જ એવું બોલ્યો મેં, પણ વધારે એપ્રોપ્રિએટ આવે તો આન્સર તો આમાં બી એવા જ ક્વેશ્ચન હશે કે જેમાં 2 ઓપ્શન હશે તો બંને સાચા હશે. હવે એવું માન લો કે અહીંયા 4 ક્વેશ્ચન છે અને 10 માર્ક્સ છે મેક્સિમમ મળે એવા, તો મતલબ એક MCQના 2.5 માર્ક્સ થાય એવું સમજો, 2.5. તો જો આ જે સૌથી વધારે એપ્રોપ્રિએટ છે એમાં તમને 2.5 મળશે, બીજો કરશો તો 1.5 કે 1 માર્ક્સ મળશે. પણ કોઈ બી આન્સર ટીક કરવાથી માર્ક્સ મળશે, એટલે એવું હોય છે કે CPDમાં ફેલ નહીં થવાનું. ફેલ થવાય કે તમે જ્યારે ક્વેશ્ચન એટેમ્પ ના કરો, કોઈ બી આન્સર ના લખો, કાં તો ભાઈ તમે પેપર આપવા ના જાવ તો જ, બાકી CPDમાં ફેલ થવાય એવું છે ને. તો આ પહેલો સેક્શન હતો કે જેમાં તમે દેખો તો અહીંયા એક સિનારીઓમાં પેરેગ્રાફ આપેલો છે અને એ પેરેગ્રાફ પરથી અહીંયા MCQ બી આપેલા છે, તો તમારે સોલ્વ કરવાના 4 આપેલા છે. બીમાં જઈએ તો there are 10 question in this section, 20 માર્ક્સ, એક 2 માર્ક્સનો થઈ ગયો. each question has 2 statements, 2 સ્ટેટમેન્ટ આપેલા છે. select only one statement that you feel is closest to your thinking. ગુજરાતીમાં શું કહે છે? ફક્ત એક જ વિધાન પસંદ કરો જે તમને લાગે કે તમારી વિચારસરણીની સૌથી નજીક છે. ફરી એકવાર એવી વસ્તુ જાણવા મળી ગઈ કે આપણા દિમાગની અંદર જે સૌથી નજીકવાળો આન્સર લાગતો હોય તે ટીક કરવાનો. તો આમાં બી કોઈ ઇસ્યુ નહીં આવે આપણને. આપણે જેમ વાત કરી હતી ને એમ જો આપણે ક્રિકેટની વાત કરીએ, હવે ફૂટબોલનું આપેલું, શાંતિથી શું કરવાનું? જો હવે જો 29 MCQ સોલ્વ કરવાના, 2.5 કલાકનો ટાઈમ છે. આપણે બીજા બધા પેપર કે જેમાં લખવાનું દાખલા ગણવાના આવે એને બી 2.5 કલાકની અંદર સોલ્વ કરી લેતા હોય તો 29 MCQમાં આજે બધા મારા ધુરંધર જે વિડીયો દેખે 20 મિનિટમાં બી પેપર લખીને બહાર આવી જાય. ઓકે, આવું બધું ખબર પડી ગયા ભાઈ કે કોઈ બી લખવાથી પાસ થવાય તો કેટલા બધા એવા હશે કે જેને વિચાર લીધું કે ભાઈ ફટાફટ લખીને બહાર જતા રહીશું, બીજા પેપરની તૈયારી કરીએ. પણ એવું નહીં કરવાનું. સારા એવા માર્ક્સ આવશે તો આપણા SPI વધશે ને, તો શું કરવાનું? શાંતિથી આ વાંચવાનું, વિચારસરણીની નજીક બી જઈશું, પ્લસ આન્સર જે એપ્રોપ્રિએટ વધારે લાગશે એના ઉપર ફોકસ કરીશું. ચોરી કરવાનો તો સવાલ નહીં, કોઈ બીજાને નહીં પૂછવાનું. અહીંયા એવું લખ્યું તમારી વિચારસરણી, તો તમારી વિચારસરણી પ્રમાણે જવાબ આપવાનો છે. પણ જે લખેલું હોય ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે તો કોઈ વાંધો છે નહીં. જે રીતે ફાઇનલ મેચની છેલ્લી થોડી મિનિટમાં કેટલીક ભૂલ થઈ ગઈ, આ બધી વસ્તુ તમે સમજી શકો. તો એકવાર તમે એક પેરેગ્રાફ વાંચો, જે ક્વેશ્ચન છે એ વાંચો, પછી વિઝ્યુલાઇઝ કરો કે શું કહેવા માંગે છે, એના પરથી તમારે આન્સર આપવાનો છે. ઓકે, તો ઉતાવળ બિલકુલ નહીં કરીએ, આપણે શાંતિથી પેપર સોલ્વ કરીશું. ચલો સેક્શન C માં જઈએ. હવે આ તો 20 ક્વેશ્ચન વાળો હતો, 10 ક્વેશ્ચન વાળો, સોરી. સેક્શન C, this section has 5 question. All question are compulsory. Each question has 3 or 4 statement and 4 possible option choices. 4 possible option choices. Choose only one option and mark it. હવે જો અહીંયા શું કીધું? 4 possible option choices નો મતલબ છે 3 થી 4 સંભવિત વિકલ્પો છે. 3 થી 4 સંભવિત વિકલ્પો છે, મતલબ 3 થી 4 જવાબો છે, એમાંથી કોઈ એક પસંદ કરવાનો છે. તો આમાં બી એ રીતનું છે, તમારે સ્ટેટમેન્ટ કરવાના છે, કોઈ બી તમને જે યોગ્ય લાગતા હોય એ રીતના. ઉપર ક્વેશ્ચન જેવા મોટા આપેલા હોય, ઓપ્શન બી એવા છે, તો શાંતિથી વાંચવાથી એ બી થઈ જાય. એના પછીનો સેક્શન D, there are 4 ક્વેશ્ચન. અહીંયા દેખો 30 માર્ક્સનો જે આ મતલબ એક MCQના 3 માર્ક્સ છે. તો આમાં બી એવું છે, 10 ક્વેશ્ચન આપેલા, 3 ઓપ્શન છે, તમારે જાતે આન્સરને સિલેક્ટ કરવાનો છે. તો આ તમારા 29 MCQ થઈ જશે. ઓકે, 4 સેક્શનની વાત થઈ ગઈ. તો આ જ રીતનું પેપર તમારું બી આવશે, ખાલી ક્વેશ્ચન અંદર અલગ હશે. પણ હું એવું કહું છું કે છેલ્લા 2-3 પેપર એકવાર આવી રીતે જોઈ લેવાના, વાંચી લેવાના.
આન્સર તમે ટિક કરી લો, મતલબ કે તમારા વધારે એપ્રોપ્રિએટ આન્સર તમને કયા લાગે છે, પછી તમે એઆઈથી ગૂગલથી એના આન્સર તમારી સાથે વેરીફાઈ કરી લો. મતલબ કોઈ ફેલ તો નહીં થાય, પણ મેં કીધું એમ કે શાંતિથી એક વાંચવાનું, એનાલાઇઝ કરવાનું, કયો આન્સર આપી શકાય એવો છે, એના પછી જ આન્સર આપવાનો. કોઈ જાતની ઉતાવળ નહીં, શાંતિથી પેપર લખીશું. આ વિડીયો એટલું જ કહેવા માંગ્યો હતો કે સીપીડીમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, પણ મેં કીધું એમ કે શાંતિથી આન્સર લખશો તો સારા એવા માર્ક્સ સ્કોર કરશો, બાકી કોઈ ફેલ તો થવાનું છે નહીં. કંઈથી વાંચવું એ કહેવાની જરૂર નહીં, પણ છેલ્લા 2-3 પેપર છે જૂના ડાઉનલોડ કરી લેવાના, એમાંથી જ તૈયારી કરવાની. એક્ઝામ આપવા જાઓ, શાંતિથી ક્વેશ્ચન વાંચવાનો, સમજવાનો, પછી આન્સર લખીને આવતું રહેવાનું. ઓકે, તો આઈ થિંક કોઈને પ્રોબ્લેમ નહીં હોય સીપીડીમાં. તો જો કોઈને કંઈક પ્રોબ્લેમ હોય તો પછી કોમેન્ટ સેક્શનમાં બતાવજો, આપણે એનું બી સોલ્યુશન લાવી દઈશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન આપજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.